નમસ્કાર, કનેક્ટ ગુજરાત સાથે હું છું આકાંક્ષા। હાલ દેશમાં ચાલી રહેલ ઓપરેશન હનીમૂન એટલે કે રાજા રઘુવંશીનો હત્યાનો કેસ કે જેનાથી સૌ કોઈ પરિચિત છે કે કઈ રીતે સોનમે પોતાના પતિની હત્યા કરી, સાથે જ તાજેતરમાં દેશમાં પ્રેમીઓ માટે પતિઓની હત્યાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। ત્યારે આ વચ્ચે એનસીઆરબી એટલે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો તરફથી મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। એનસીઆરબીના ડેટા અનુસાર છેલ્લા 5 વર્ષમાં 5 રાજ્યોમાં 785 પતિઓની પત્નીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે। એટલે કે વર્ષ 2020 થી વર્ષ 2024 દરમિયાન 785 નિર્દોષ લોકોએ આ રીતે જીવ ગુમાવ્યો છે, જેમાં યુપીમાં સૌથી વધુ હત્યાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે રાજસ્થાન સહિત બિહાર, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ પત્નીઓએ તેમના પતિઓની હત્યા કરી છે અથવા તો કરાવી છે। હવે આ બદલ તમારી શું રાય છે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ વધુ ઇન્ફોર્મેશનલ વિડીયોઝ માટે ફોલો કરો કનેક્ટ ગુજરાતને।